તો સુરતમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા જળમગ્ન થઈ ગયા છે। ઉધના પાંડેસરા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। અનેક વાહનો બંધ થતા લોકો વરસાદમાં જ અટવાઈ પડ્યા। પાણીનો નિકાલ ન થતા લોકોએ તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા। વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ। यहाँ पे जो है पानी काफ़ी भर चुका है, जिससे गाड़ी की कम कम आधा तो डूब जा रहा है गाड़ी, और गाड़ियों को आने जाने में बहुत कठिनाइयाँ पड़ रही है। यहाँ पे कैसी दिक्कतें आ रही? दिक्कतें तो बहुत आ रही है। गाड़ी चलने में गाड़ी जो है रास्ते में जाके बंद हो जाए। મહત્વનું છે કે આજે પણ સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ ઉઠી રહી છે। અમે અહીંયા જવાના હતા, પછી કામ નહીં થયું તો પાછા જાવ તો પર અહીંયા પાણી બહુ ભરાયેલા છે રોડ ઉપર। કેવી તકલીફો પડે? બહુ તકલીફ પડે છે, ગાડી બંધ પડી જાય બાર બાર। શું કામ કરો? આ રિક્ષા જ ચલાવું। શું તંત્ર દ્વારા શું કાર્યવાહી કરો? એ જ માંગ છે અમની કે કંઈ સારું કામ કરો તો પછી બધા પાણી નીકળી જાય એમ। સુરત શહેરમાં ધોધમાર વરસાદ, ઉધના, પીપલોદ, વેસુ, અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, તો વરસાદ પડતા નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સુરત જિલ્લાની અંદર ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ જે અલગ અલગ વિસ્તારોની અંદર જે ભારે જે વરસાદ છે તે શરૂ થયો છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે સુરત અને સુરત જિલ્લાની અંદર અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે। અત્યારે સુરત છે તે ઓરેન્જ જે એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે આ દ્રશ્યો છે તે સુરતના જે અલગ અલગ વિસ્તારોની અંદર તમને જે બતાવી રહ્યા છે કે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે અને તેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। પોતાની કારના જે હેડલાઇટ છે તે ચાલુ કરી અને પસાર થઈ રહ્યા છે, કારણ કે જે સામે છે તે લાંબુ અંતર જોઈ શકતા નથી। ભારે પવન અને ભારે વરસાદ હોવાના કારણે અત્યારે સુરત શહેરની અંદર આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સુરતના જે પીપલોદ રોડ છે, આ પીપલોદ રોડના તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે ભારે સુરતની અંદર ભારે પવન સાથે સતત જે વરસાદ છે વહેલી સવારથી જે વરસી રહ્યો છે। આખા સુરત શહેરના તમામ વિસ્તારોની અંદર જે વરસાદ વરસતાની સાથે જ તંત્ર સતત જે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે। સુરત શહેરની અંદરથી જે પસાર થતી જે ખાડીઓ છે તેની અંદર મીઠી ખાડી અને સીમાડા ખાડીના લેવલ જે ધીરે ધીરે વધી રહ્યા છે ને તે એક ક્યાંક ને ક્યાંક તંત્ર માટે ચિંતાજનક છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ એક ચિંતાજનક છે। અત્યારે આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે ભારે વરસાદ છે તે સુરત શહેરની અંદર શરૂ થયો છે અને ગઈકાલે પણ જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને સુરત શહેરની અંદર જે 5 ઇંચ કરતાં જે વધુ વરસાદ વરસ્યો છે અને વહેલી સવારથી ફરી સુરત શહેરમાં વરસાદ શરૂ થયો છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના કીમ, ઓલપાડ, માંડવી, માંગરોળ, જે કામરેજ છે, આ તમામ વિસ્તારોની અંદર જે ભારે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે સુરત શહેરની અંદર પણ સતત જે ધોધમાર જે વરસાદ છે ભારે પવન સાથે જે વરસી રહ્યો છે અને ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે મોડી સાંજ સુધી સુરત અને સુરતની અંદર સુરત જિલ્લાની અંદર ભારે વરસાદ છે તે વરસશે। પણ સૌથી મહત્વની વસ્તુ રાહતનો એ છે કે અતિ ભારે વરસાદ નહીં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને ધ્યાનમાં રાખી લોકોને સતત જે જાણકારી આપવામાં આવી રહી છે, સતર્ક રહેવા માટે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।